હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો અમે અત્યારે ક્યાં જઈએ છીએ એ જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નહીં, ચાલો હું તમને કહી જ દઉં ફાઇનલી કે હું ક્યાં જાઉં છું. અત્યારે અમે કચ્છ ભુજ ફરવા માટે જઈએ છીએ અને અત્યારે 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે અત્યારે ટ્રેનની વાટે છીએ. અમારી ટ્રેન હજુ આવી નથી અને અમે બહુ બધો સામાન લઈને જઈએ છીએ અને અમે એટલા બધા જઈએ છીએ અત્યારે. તો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો ફ્રેન્ડ્સ, તો જો મસ્ત મજાનું અત્યારે મોર્નિંગ થઈ ગયું છે અને અમે બધા હજી તો ટ્રેનમાં જ છીએ. ભુજ પહોંચવા આવ્યા છીએ, હજી પહોંચ્યા નથી. હજી એમ તો કલાક જેવો ટાઈમ વહી જશે અને પછી અત્યારે જો અમે બ્રેકફાસ્ટ કરવા માટે બેસી ગયા છીએ. એટલે કે ઘરેથી જ અમે થેપલા ને એવું બધું લાવ્યા હતા. જો હમણાં બધા હવે નાસ્તો કરી લેશું. ચા ની વાટે બેઠા છીએ પણ ચા હજી આવતી નથી. અમે બધા વાટ જોઈને બેઠા છીએ કે ચા વાળો આવે તો બધા ચા લઈએ અને થેપલા ને ચા ગરમા ગરમ. ફ્રેન્ડ્સ, અમે અત્યારે કચ્છમાં આવ્યા છીએ અને અહીંયા જો તમે કેટલું બધું મીઠાના ઢગલા છે. મસ્ત મસ્ત વ્હાઈટ વ્હાઈટ મીઠું છે. જો તો ફાઇનલી ગાઈઝ, અમે અત્યારે રેલવે પરથી સ્ટેશનેથી અત્યારે બહાર આવ્યા છીએ. ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ. અમે બધો સામાન લઈને જો પણ અત્યારે આવી ગયા છીએ નીચે અને અમારે પછી ઘરે જવાનું છે અને પણ અત્યારે અમે વાટે ઉભા છીએ કંઈક વાહન મળે તો એમાં બેસીને જવાનું છે. એટલે અમે અહીંયા ઉભા છીએ ને ઠંડી તો બહુ જ છે અહીંયા. અત્યારે 10 જેવો ટાઈમ થઈ ગયો છે પણ તોય ઠંડી તો બહુ જ છે અત્યારે. બેસી ગયા છીએ રિક્ષામાં અને અત્યારે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. બહુ ઠંડી લાગે છે એટલે આમ જો બધા અમે અત્યારે સ્વેટર ના ટોપા માથે પહેરી પહેરીને બેસી ગયા છીએ. અમે જો અત્યારે વોલ્ટ કર્યો છે અને બધી વેફર ને બધો નાસ્તો લેવા માટે આવ્યા છીએ. તો અમે અત્યારે ત્યાંથી પાછા વેફર ના એના પેકેટ લઈ અને પાછા રિક્ષામાં બેસી ગયા છીએ. અત્યારે હું પાછળ બેઠી છું અને રોડ એકદમ ખુલ્લો છે ને એટલે બહુ મજા આવે. આમ બધું વાતાવરણ એકદમ મસ્ત છે. ત્યારે પહોંચી ગયા છીએ. કેમ છે ભાભી? તો હવે ઘરે પહોંચી ગયા છીએ અને બધો સામાન હવે ગોઠવી દઈએ અને પછી નાઈ ધોઈને ફ્રેશ થઈ જઈએ. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે અમે હવે થેલા ને એવું ખાલી કરવી છીએ અને થોડો ઘણો નાસ્તો ને એવું બધું લાવ્યા છીએ. એ બધું બહાર કાઢવી અને બધું ગોઠવી દઈ. થોડું ઘણું વસ્તુ બધી આમાં જો ભાભી વટાણા ને એવું લાવીશું. જો અત્યારે અમે બધા જમવા માટે બેસી ગયા છીએ અને મસ્ત ગરમા ગરમ રસોઈ ભાભીએ બનાવીને તૈયાર જ રાખી હતી. બટાકાનું શાક છે, દાળ અને રોટલી, ખમણ બનાવ્યા છે, સંભારો, પાપડ ને દાળ ભાત ને બધું બનાવ્યું છે મસ્ત. તો ચાલો અમે હવે જમી લઈએ. આવી જાવ તમે બધા પણ જમવા માટે. તો જો અત્યારે અમે ફ્રી થઈ જમી અને પછી ફ્રેશ થઈ અને બધા બેઠા છીએ. કપડા ને એવું બધું થોડું કામ કર્યું, એ બધું ધોયું અને પછી અત્યારે અમે જો બધા બેસી ગયા છીએ. દીદી ભાભી જો શૂઝ લેવા છે એટલે જોવે છે બધા ને એ બધી વસ્તુની ડિસ્કસ કરીએ છીએ. અને દીતુ તું શું કરે છે? જો એ ગેમ રમે છે ફોનમાં. અને યાજ્ઞિક
બધા ફોન જોવે ને વાતો કરે ને અહીંયા તો જલસા રજા હોય એટલે. અને જો બધા કપડા ધોઈને અમે સૂકવી દીધા છે, વાસણ ને બધું કામ કરી અને પછી આ બધા તડકે બેઠા છે ને અમે છાંયે બધાને પવન ને એવું બધું છે, બહુ ઠંડી છે તો પછી અડધા તડકે બેઠા ને એવી રીતના છે બધા. જો અત્યારે અમે વાડી આવ્યા છીએ તો અહીંયા એક કૂવો છે, એ જોઈએ એમાં કેવું પાણી છે અને કેટલું ઓલું છે એ. ઓ પાણી તો સાવ નજીક જ છે, જો બતાવો તો બધાને. અને કેટલો મોટો છે અને પાણી તો સાવ ઉપર જ છે, જો કેટલો મોટો કરેલો છે કૂવો. હવે આપણે ધાણા ને મેથી ને એવું બધું લેવાનું છે મસ્ત ફ્રેશ. તો જો બધા અત્યારે ત્યાં લેવા જાય છે, આપણે ત્યાં થોડી ઘણી એવી બધી વસ્તુ લઈએ અને પછી બનાવવાના છે ભજીયા. તો આ બધા તો અત્યારે આ મેથી ને એવું બધું લેવા મળ્યા છે. જો બેને તો મેથી નું ઓલું લઈ લીધું છે, બાઉલ એમાં ભરી લીધી છે. ભાભી ને દીદી ને બધા જો મેથી લે છે. લસણ હોતે ને વાવ્યું છે. ના મકાઈમાં તમારે નાના હજી ડોડા આવ્યા છે. જો આ કોબી વાવી છે, કોબી અમારે હજી નથી આવતી ને કે હજી આવશે. આમાં થશે, કોબી હોતે ને વાવી છે અહીંયા તો. મસ્ત અહીંયા ફ્રેશ શાક ખાવાનું છે બધું. જો આ મસ્ત મેથી વાવી છે અને આ ધાણા છે, ધાણાનો આગળ પણ મસ્ત કેરો છે. આ જો ગાજર વાવ્યા છે અને મકાઈ છે પણ એમાં હજી જો નાના ડોડા થાતા આવે છે. અને ક્યાં છે મરચી? જો આ લસણ નો કેરો છે આખો. તો બધું બહુ મસ્ત અલગ બધું વાવ્યું છે અહીંયા તો. જો આ મરચી છે પણ હજી તો નાની છે બહુ. ચોળી ને એવું બધું છે. જો આ ચોળી છે પણ ઈ બધું હજી નાનું છે, હજી થાતું નથી બહુ. અને આ છે વાલનું વેલું. અને આ મરચી છે, આ બધી જે મોટી બીજી દેખાય છે એ પણ મરચી જ છે. અમારે ઘઉં નો અત્યારે પોક બનાવવાનો છે, ગરમા ગરમ. તો જો પોક ની આ ઓલી ઘઉં ની ડુંડી લઈએ છીએ. તો હજી બહુ બન્યો નથી પણ તોય અમારે ખાવો છે બધાને, એટલે ભાભી કે તો આપણે થોડીક આવી તોડી લઈએ અને શેકશું હમણાં. તો ઈ બંને તોડે છે, આમાં નાખી દે. તો અમે આમાંથી લઈએ છીએ આવી મસ્ત થોડીક ઘઉં બની ગયા હોય એવી લઈ લઈએ અને પછી હમણાં શેકશું. અને લીલા પોક ની મજા લેવાની છે. જો અમે અત્યારે લાકડા ગોતવા નીકળ્યા હતા અને બોરડી જોઈ ગયા એટલે બોર લેવા મળીશું. બહુ મસ્ત બોર છે, જો હાવ રસ્તા ઉપર જ. જો અત્યારે તાપ કર્યો છે, અહીંયા પોક શેકવા નાખ્યો છે, એક આ બાજુ પોક શેકાઈ રહ્યો છે. અને અહીંયા જો આ દ્વિતુ ને રુદ્રન બધા નાસ્તો કરે છે. લે દીદી શેકાવા લાયક થોડો. પવન છે એટલે ધુમાડો થાય છે. જો અત્યારે અમે મોહનથાળ ખાઈએ છીએ. ભજીયા બનાવવાની હજી વાર છે, એ પેલા આમ થોડો બધો નાસ્તો કરી લઈએ બધા. જો પોક શેકીને અત્યારે લેતા આવ્યા છે ઉત્તમ જીજુ અને દીદી. જો અત્યારે ખાવા મળી છે, મસ્ત ગરમા ગરમ છે. હાલો બધા ખાઈએ ને એન્જોય કરીએ. બીજો બધો થોડો ઘણો આ બધા નાસ્તો ખાધો. જો અમારે ભજીયા બનાવવાના છે એટલે અમે અત્યારે બધી વસ્તુ કટિંગ કરવા માંડ્યા છીએ. ભાભી ને હું બે થઈને મેથી કટિંગ કરીએ છીએ. ઉત્તમ જીજુ જો લાલ મરચા કટિંગ કરે છે. અમારે લાલ મરચાની પટ્ટી બનાવવાની છે એટલે લાલ મરચા લાવ્યા છીએ એની કટિંગ કરવી છે. અને મેથીના ગોટા અને બટાકા પૂરી 3 વસ્તુ બનાવવાનું છે. તો અત્યારે કટિંગ કરવા માંડ્યા છીએ. એટલે પછી થોડીક વાર થાય એટલે આ બધું કટિંગ થઈ જાય એટલે પાછું બનાવવાનું બધું શરૂ કરીએ. અને ગરમા ગરમ ખાવાના છે ભજીયા. ભજીયાની તૈયારી થવા માંડી છે અને ભાઈ જો બધું મેથી ને ધાણા ને મરચાં ને બધું ભેળવીને કરે છે. જો મસ્ત બેટર બનાવે છે ત્યારે.
જો અત્યારે બટેકા પૂરી બનાવવાનું બધાથી પહેલા એ શરૂ કર્યું છે. ભાભી પાડતા જાય છે અને હું તળતી જાઉં છું. પછી બધા ગરમા ગરમ બટાકા પૂરી, પછી મેથીના ગોટા અને મરચાની પટ્ટી એવું બધું વારાફરતી બનાવવાનું છે અને બધાને ગરમા ગરમ ખાવાનું છે. તો આવી જાવ બધા જમવા. જો અત્યારે પછી હવે ફાઇનલી ગરમા ગરમ ગોટા એટલે કે ભજીયા અને બટાકા પૂરી ને એવું બની ગયું છે અને અમે બધા જો જમવા માટે બેસી પણ ગયા છીએ. તો આવી જાવ બધા જેને જમવું હોય. અને બહુ જ મસ્ત ભજીયા બન્યા છે અને ખાવાની મજા આવે છે. ત્યારે તો ઠંડી એટલી છે એટલે ગરમા ગરમ ભજીયાની મોજ જ કઈક અલગ હોય. તો બધાને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.